से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। विद्यार्थी मित्रों, हूँ तेजलबेन श्री सनफ्लावर विद्यालय खोलड़िया तरफथी आप सर्वेનું हार्दिक स्वागत करूँ छूँ। આજે આપણે વિજ્ઞાનમાં ધોરણ 10માં ચેપ્ટર નંબર 14 ઉર્જાના સ્ત્રોતો વિશે માહિતી મેળવીશું। તો સૌપ્રથમ આપણે થોડુંક પહેલાં પૂર્વજ્ઞાન મેળવી લઈએ અને પછી પ્રસ્તાવના તરફ આગળ વધીએ। તો આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ કે ઉર્જા સંરક્ષણનો નિયમ। તો કે ઉર્જા સંરક્ષણનો નિયમ શું છે? તો કે સમગ્ર બ્રહ્માંડમાં ઉર્જાનું સર્જન પણ શક્ય નથી અને વિનાશ પણ શક્ય નથી। જે બ્રહ્માંડની કુલ જે ઉર્જા છે એ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પામે છે, એનો નાશ કે સર્જન થઈ શકતું નથી। બરાબર છે? તો ઉર્જા સંરક્ષણનો નિયમ જોઈએ તો આપણને એવો ખ્યાલ આવે કે ભાઈ આ ઉર્જા સંરક્ષણના નિયમમાં તો એવું કીધું કે આપણે એને ઉદ્ભવ નથી કરી શકતા અને એનો નાશ પણ કરી શકતા નથી। તો આપણા વડીલો કે શિક્ષકો અથવા તો આપણે જે ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ જોઈએ છીએ એમાં આપણે જોઈએ છીએ કે ઘણી જગ્યાએ પાણી બચાવો, વીજળી બચાવો, બરાબર, એ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે। તો એક પ્રકારની ઉર્જા છે, તો બચાવ કરવાનું કેમ કહે છે? તો આપણે તો અહીંયા જોઈએ ઉર્જા સંરક્ષણના નિયમમાં કે એનું સર્જન પણ શક્ય નથી અને વિનાશ પણ શક્ય નથી। બ્રહ્માંડની કુલ જે ઉર્જા છે એ તો અચળ છે। તો આ પ્રશ્ન કેમ આવ્યો કે ભાઈ ઉર્જા સંસાધનો ખૂટી જશે, કરકસર કરીને એનો ઉપયોગ કરો, જરૂર ન હોય ત્યારે નળ, લાઇટ બધું બંધ કરો, બરાબર છે? તો એના માટેનું એક કારણ છે કે આપણે જે ઉર્જા એક સ્વરૂપમાંથી જ્યારે બીજા સ્વરૂપમાં રૂપાંતર પામે છે ત્યારે અમુક છે ઓછા વ્યાપવાળી ઉર્જા છે એ વેડફાઈ જાય છે અને એને આપણે ભેગી કરીને પાછું આગળના ઉર્જામાં રૂપાંતરણ કરી શકતા નથી। માટે આ પ્રશ્ન આપણને અહીંયા ઉદ્ભવે છે, બરાબર છે? તો અહીંયા પહેલાં તો ઉર્જા એટલે શું? તો કે તંત્રની કાર્ય કરવાની ક્ષમતા। તમે દોડો છો, ચાલો છો, લખો છો, વાંચો છો અથવા તો કોઈ મશીનરી ચાલે છે તો એ બધાને ઉર્જા ક્યાંથી મળે છે? કંઈક બળ તો મળતું હશે ને કે એના કારણે એ કાર્ય કરી શકે છે, બરાબર છે? તો ઉર્જા એટલે શું? તો કે તંત્રની કાર્ય કરવાની જે ક્ષમતા છે, જેટલી ક્ષમતા હશે એટલું એ કાર્ય કરી શકશે, બરાબર? જેટલી એનામાં ઉર્જા છે એટલું એ કાર્ય કરી શકશે। તમે એક દિવસ ઉપવાસ કરજો, બરાબર છે? અથવા તો 5 દિવસ ઉપવાસ કરીને પછી જોજો કાંઈ મારામાં તો કાંઈ શક્તિ જ નથી રહી, બરાબર? હું તો અશક્ત થઈ ગયો છું, મને આ તકલીફ થાય છે। તો એ શેના કારણે થાય છે? તો કે ઉર્જાના અભાવે થાય છે। તમે ખોરાક જ નથી લેતા તો તમને ઉર્જા ક્યાંથી મળવાની, બરાબર છે? તો આવા અનેક ઉદાહરણો દ્વારા આપણે ઉર્જા વિશે માહિતી મેળવવાની છે। હવે જે આપણે વાત કરી કે આ ઉર્જાનો વ્યય થાય છે માટે એનું વપરાશ કરકસરપૂર્વક કરવો જોઈએ, તો એના ઉદાહરણ આપણે જોઈએ કે ભાઈ મુક્ત પતન એટલે શું? કોઈ એક પ્લેટ આપણે પકડી છે અને એને છોડી દઈ છે, બરાબર? તો જ્યારે પકડેલી છે ત્યારે એનામાં સ્થિતિ ઉર્જા નામની ઉર્જા રહેલી હોય છે। તો હવે એ સ્થિતિ ઉર્જા છે આપણે મુક્ત કરીએ છીએ, મુક્ત એટલે છૂટું કરવું, આપણે હાથમાંથી છોડી દઈએ છીએ ત્યારે એ ગતિ ઉર્જામાં રૂપાંતરણ પામે છે અને અંતે એ જમીન સાથે અથડાતા ધ્વનિ ઉર્જામાં રૂપાંતરણ પામે છે। હવે તમે જોયું કે જ્યારે ધ્વનિ ઉર્જામાં રૂપાંતરણ પામે છે તો આપણે શું એટલી ધ્વનિ ઉર્જા ભેગી કરીને પાછી પ્લેટને ગતિ ઉર્જા આપીને ઉપર આવી શકે? નહીં આવી શકે, બરાબર છે? માટે એ ઉર્જા કેવી થઈ? વ્યય પામી, એટલે કે હવે એ ઉર્જા આપણા કશા કામની નથી, બરાબર છે? એવી જ રીતના બીજું ઉદાહરણ છે સળગતી મીણબત્તીનું। તો મિત્રો, સળગતી મીણબત્તીમાં રાસાયણિક ઉર્જા હોય છે, એનું પ્રકાશ અને ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે। તો તમે એટલા જ માત્રામાં પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જાને મિક્સ કરો અથવા તો ભેગી કરો, બરાબર? તો એમાંથી તમે રાસાયણિક ઉર્જા પ્રાપ્ત કરી શકતા નથી। ફરી પાછું પીગળેલું મીણ તમે ભેગું કરી શકતા નથી। એના પછી
ગરમ પાણીને ઓરડામાં ખુલ્લું મૂકતા માની લો કે તમે 100 ડિગ્રી તાપમાને પાણીને ઉકાળેલું છે. હવે તમે એક ઓરડાનું જેનું તાપમાન સરેરાશ તાપમાન 40 થી 45 ઉનાળાનો સમય હોય તો એટલું તાપમાન હોય, તો એટલા તાપમાને એટલે કે ઓરડાના તાપમાને આપણે મૂકીએ તો શું થશે? તો કે નિયમ છે કે ગરમ એટલે કે ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ ઉર્જાનું વહન થાય. તો જે ગરમ પાણી છે એ ધીમે ધીમે વાતાવરણમાં એની ઉર્જાને મુક્ત કરશે અને અંતે પાણી શું થશે? ઠંડુ પડશે. તો હવે એ જે આજુબાજુના વાતાવરણમાં જે મુક્ત થઈ છે ઉર્જા, એને તમે ભેગી કરીને પાછું પાણી 100 ડિગ્રી તાપમાને લાવી શકો છો? નહીં. મિત્રો ખાસ જોજો, આ પ્રશ્ન પૂછાય છે કે કાર્ય કરવા માટે જે કોઈ ઉર્જાના સ્ત્રોતનો આપણે ઉપયોગ કરીએ છીએ તે વપરાઈ જાય છે અને તેનો ઉપયોગ પુનઃ ઉપયોગ એટલે ફરીથી ઉપયોગ આપણે કરી શકતા નથી. જ્યારે આ એમ કે આવો પ્રશ્ન પૂછાય તો આપણે એના ઉદાહરણમાં આ 3 ઉદાહરણને સમજાવવાનું છે. બરાબર છે? પહેલું ઉદાહરણ, તો એમાં કઈ કઈ ઉર્જા હોય? તો કે મુક્ત પતન કરતી પ્લેટમાં શરૂઆતમાં સ્થિતિ ઉર્જા હોય, ત્યારબાદ ગતિ ઉર્જામાંથી, અને જ્યારે જમીનને સાથે અથડાય છે ત્યારે એ ધ્વનિ ઉર્જામાં રૂપાંતરણ પામે છે. ત્યારબાદ બીજું ઉદાહરણ આપવાનું કે સળગતી મીણબત્તીમાં જે રાસાયણિક ઉર્જા રહેલી છે તે ઉષ્મા અને પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ પામે છે, પરંતુ એ પ્રકાશ અને ઉષ્મા ઉર્જાને ભેગી કરીને આપણે ફરીથી પુનઃ એનો ઉપયોગ કરી શકતા નથી. ગરમ પાણીને ઓરડામાં ખુલ્લું મૂકતા, તો એ પણ તાપમાન દર્શાવીને આપણે ઉદાહરણ લખવાનું છે. તો આ એક પ્રશ્ન આવો પૂછાઈ શકે છે. ત્યારબાદ તો હવે ઉર્જા મળે ક્યાંથી? જ્યાંથી ઉર્જા મળે એને સાદી ભાષામાં કહીએ તો એને ઉર્જાનો સ્ત્રોત કહેવાય. બરાબર છે? તો ઉર્જાના સ્ત્રોત એટલે કે જે પદાર્થમાંથી આપણને જરૂરી માત્રામાં ઉર્જા પ્રાપ્ત થતી હોય તે પદાર્થને ઉર્જાનો સ્ત્રોત કહેવાય છે. તો હવે ઉર્જાના કેટલાક પ્રકારો પહેલાં જોઈ લઈએ, પછી એના ઉર્જાના સ્ત્રોત ઉપર આપણે જઈશું. તો કે સ્નાયુ ઉર્જા છે, વિદ્યુત ઉર્જા, રાસાયણિક ઉર્જા, યાંત્રિક ઉર્જા, બળતણ ઉર્જા. બરાબર છે? તો આવી વિવિધ પ્રકારની ધ્વનિ ઉર્જા, પ્રકાશ ઉર્જા, અલગ અલગ પ્રકારની ઘણી બધી ઉર્જાના પ્રકાર છે. એમાંથી આપણે કેટલાક ઉદાહરણ લખ્યા છે. અને એ શેમાંથી મળે છે? તો કે એનો સ્ત્રોત કયો? તો કે જે પદાર્થમાંથી આપણે એને મેળવી શકીએ એનો સ્ત્રોત થયો. બરાબર છે? તો પહેલાં છે સ્નાયુ ઉર્જા. તો સ્નાયુ ઉર્જા એટલે તમે જે ચાલવાનું, સાયકલ ચલાવવાનું વગેરે જે કાર્ય કરો છો, બરાબર, એમાં તમારો એ ઉર્જા ક્યાંથી મળે છે? તો કે સ્નાયુમાં સંગ્રહિત એટીપી, સ્નાયુઓમાં સંગ્રહિત જે એટીપી છે એમાંથી આપણને સ્નાયુ ઉર્જા મળે છે. એ શેમાંથી મળે છે? તો અંતે ખોરાકમાંથી મળે છે. બરાબર છે? વિદ્યુત ઉર્જા, તો વિદ્યુત ઉર્જા તમને બધાને ખબર, તમને એમ કે ટીસીમાંથી આવે છે, પણ ટીસીમાં ક્યાંથી આવે છે? બરાબર, તો જે મેઇન પાવર સ્ટેશન છે, થર્મલ સ્ટેશન છે, ત્યાંથી આપણને વિદ્યુત ઉર્જા મળે છે. બળતણ ઉર્જા, તો કે બળતણ ઉર્જા આમ જોઈએ તો 2 પ્રકારમાં આપણે વિભાજિત કરી શકીએ કે ભાઈ રસોઈ બનાવવામાં ઉપયોગી જે બળતણ છે એ, અને બીજું વાહનોમાં જે આપણે બળતણ તરીકે પેટ્રોલ, ડીઝલ કે ગેસ આપણે વાપરીએ છીએ એ બળતણ. તો બરાબર છે? તો વાહનોમાં જ્યારે વાહનોની વાત કરીએ ત્યારે બળતણ ઉર્જા ક્યાંથી પ્રાપ્ય બને છે? તો આપણને બધાને ખબર છે ક્યાંથી મળે? તો કે ગેસ સ્ટેશન અથવા તો પેટ્રોલ ડીઝલ હોય તો પેટ્રોલ પંપે. બરાબર છે? રાસાયણિક ઉર્જા મોટે ભાગે ખોરાકમાંથી મળે છે, અથવા યાંત્રિક ઉર્જા છે તો યંત્રોના ભાગમાંથી મળે છે. એને જે શરૂઆત કરવાની છે એ યંત્ર શેના દ્વારા ચાલે છે? વિદ્યુત દ્વારા, તો વિદ્યુતમાંથી મળે છે. બરાબર છે? તો આવી રીતના ઘણા બધા ઉદાહરણો છે. અને શેમાંથી મળે છે? એને જેમાંથી ઉર્જા મળતી હોય એ એનો સ્ત્રોત થયો કહેવાય. બરાબર છે? તો અહીંયા આપણે ઉર્જા સ્ત્રોતની વાત કરીએ. હવે ઉર્જા સ્ત્રોતના પ્રકાર વિશે જોઈએ. તો કે ઉર્જા સ્ત્રોતના કેટલા પ્રકાર? બરાબર, આમ જોવા જઈએ તો એને 2 રીતે આપણે એના પ્રકાર પાડી શકીએ છીએ. તો કે પહેલો પ્રકાર કયો? તો કે વપરાશના આધારે એના પાછા 2 ભાગ પડે. તો કે વપરાશના આધારે એના પ્રકાર જણાવો. બરાબર છે? એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ઉર્જાના સ્ત્રોતના વપરાશના આધારે
પ્રકારના નામ જણાવો. તો કયા કયા? તો કે પરંપરાગત ઉર્જા સ્ત્રોત અને બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત. તો પરંપરાગત ઉર્જા સ્ત્રોત વિશે થોડી માહિતી મેળવીએ. તો બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત એટલે શું? પરંપરાગત શબ્દ આપણે બધા જાણીતો છે, બરાબર. પરંપરાગત એટલે લાખો વર્ષોથી આપણે જેનો ઉપયોગ કરીએ છીએ એ. તો કે લાખો વર્ષોથી જેનો આપણે ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરીએ છીએ એ બધા ઉર્જા સ્ત્રોત. ધારો કે લાકડું, જૈવભાર, પવન ઉર્જા, આ બધાનો આપણે જ્યારે ઘણા બધા વર્ષોથી ઉપયોગ કરી શકીએ છીએ. માટે આવા ઉર્જા સ્ત્રોત છે એ કેવા કેવા છે? પરંપરાગત ઉર્જા સ્ત્રોત. એનો બીજો ભાગ છે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત. તો બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત કોને કહેવાય? તો કે બિન પરંપરાગત એટલે લાંબા સમયથી નહીં, પણ હમણાંથી, ટૂંકા સમયથી એટલે આજથી, કાલથી એવું નહીં, બરાબર છે. થોડા વર્ષો પહેલાં પણ એ લાખો વર્ષના સંદર્ભમાં તો ટૂંકો સમય જ ગણાય. માટે તો કે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત એટલે શું? તો કે ટૂંકા સમયથી આપણે જેનો ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરીએ છીએ એવી ઉર્જાઓ. એમાં આવશે મેઇન તો સૌર ઉર્જા. હમણાં તમે ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ, સહાયક યોજનાઓ ટીવીમાં જોતા હશો તો ધ્યાન હશે, બરાબર છે. તો એ બધી શેના આધારે છે? તો કે સૌર ઉર્જા, રૂફ પેનલ, બરાબર. તો એના આધારે આખા ઘરની વિદ્યુત આપણને એમાંથી મળે છે, બરાબર. તો સૌર ઉર્જા ઉપર અત્યારે વધારેમાં વધારે ભાર અપાઈ રહ્યો છે. ભૂતાપીય ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા, આ બધી ઉર્જાઓ વિશે આપણે ડિટેલમાં સમજવાના છીએ, પણ માત્ર ઉપરછલ્લી માહિતી હું તમને અહીંયાથી આપું છું. તો પ્રાપ્યતાના આધારે, હવે આ વપરાશના આધારે આપણે જે બે પ્રકાર જોયા, એવી જ રીતના પ્રાપ્યતા એટલે શું? તો કે ક્યાંથી પ્રાપ્ય છે, ક્યાંથી મળે છે, બરાબર. તો એ પ્રાપ્યતાના આધારે પાછા કેટલા પ્રકાર પડે છે? તો કે બે: પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત એટલે શું? તો તમને ખબર જ છે, પુનઃનો અર્થ શું થાય? ફરીથી. પ્રાપ્ય એટલે ફરીથી જે મળી શકે, ટૂંકા સમયગાળામાં ફરીથી જે મળી શકે એવા ઉર્જા સ્ત્રોતને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહેવામાં આવે છે. તો કે એવા કયા કયા? તો કે સૌર ઉર્જા. આજે સૂરજ ઉગ્યો છે, આજ સાંજ સુધી રહેશે, પછી આવતીકાલે ફરીને ઉગશે ને, તો એ ટૂંકા સમયગાળામાં આપણને ફરીને ઉર્જા મળશે, માટે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાં આવશે. ભરતી ઉર્જા, મોજા તો આવવાના જ છે, બરાબર. તો એ ભરતીના આધારે વધીને 15 દિવસ અથવા તો મહિનો, એના અરસામાં આપણને ભરતી ઉર્જા મળે છે. બીજું છે પવન ઉર્જા. તો પવન તો સતત વહેતો હોય, રાત હોય, દિવસ હોય, બરાબર. તો એ પણ શું છે? પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. એવી જ રીતના પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત. તો કે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત એટલે શું? તો કે લાંબા સમયગાળાના અંતે એ પ્રક્રિયાના કારણે જે કોઈ બળતણ બને છે અથવા તો ઉર્જા બને છે, એ પ્રકારના જે ઉર્જા સ્ત્રોતો છે એ પુનઃ અપ્રાપ્ય એટલે કે ફરીથી આપણને મળવામાં લાખો કરોડો વર્ષો લાગી જશે. જેમ કે અશ્મિ બળતણ, બરાબર. લાખો કરોડો વર્ષોના અંતે એ આપણને મળે છે અને દરેક જગ્યાએ મળતો નથી. માટે એ કેવો છે? પુનઃ અપ્રાપ્ય, ફરીથી જ મળતો નથી. માટે આપણે અહીંયા ઉર્જા સ્ત્રોતોના પ્રકાર, ઉર્જા સ્ત્રોત અને ઉર્જા વિશેની થોડીક માહિતી મેળવી. હવે આગળના સેશનમાં